વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર ટીવાય બીકોમ સેમ 5ના આઈએમપી ક્વેશ્ચન 4 યુનિટના જોઈ લઈએ. તો મિત્રો, તમારી ઇન્ટરનલ એક્ઝામ 8 તારીખથી શરૂ થાય છે. તો એના માટેના આઈએમપી પ્રશ્નો આપેલા છે. જે કરશો તો તમને સારામાં સારા માર્ક્સ આવશે. યુનિટ 1 પ્રશ્ન 1, હિસાબી ગુણોત્તર એટલે શું, તેના ફાયદા ગેરફાયદા જણાવો. પ્રશ્ન 2, હિસાબી ગુણોત્તરની ઉપયોગિતા જણાવો. પ્રશ્ન 3, રોકાયેલી મૂડી પર વળતર અને ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો અર્થ સમજાવો. હેતુલક્ષી પ્રશ્ન તેમજ એમસીક્યુ બધા જ કરવા. ઉદાહરણ નંબર 4, 5, 6, 8 કરી જવા. સ્વાધ્યાયના દાખલા નંબર 9, 10, 11, 12, 15, 30 થાય તો કરવા. પ્રશ્ન 4, સંચાલકીય હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવો. આવશે ને આવશે જ. સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર જણાવો. સંચાલકીય હિસાબી પદ્ધતિની મુખ્ય પદ્ધતિઓ જણાવો. સંચાલકીય પદ્ધતિના ઉજારો અને પ્રયુક્તિઓ જણાવો. એમસીક્યુ વત્તા હેતુલક્ષી પ્રશ્નો બધા જ કરવા. આના હેતુલક્ષી છે જ નહીં. યુનિટ 2, ભંડોળ પ્રવાહ એટલે શું, કાર્યશીલ મૂડી સાથે તેનો સંબંધ જણાવો. પ્રશ્ન 2, સુધારેલું નફા નુકસાન ખાતું સમજાવો. પ્રશ્ન 3, કાર્યશીલ મૂડી ફેરફાર દર્શાવતું પત્રક બનાવો. પ્રશ્ન 4, ભંડોળ પ્રવાહ પત્રકની ઉપયોગિતા અને પ્રાપ્તિ સમજાવો. એમસીક્યુ તથા હેતુલક્ષી બધા જ કરવા. દાખલા નંબર 2, 4, 8, 9 ઉદાહરણ અને 5, 6, 8, 16 સ્વાધ્યાયના અગત્યના છે. પ્રશ્ન 5, રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહનો તફાવત સમજાવો. રોકડ પ્રવાહની ઉપયોગિતા અને મર્યાદા સમજાવો. ઉદાહરણ નંબર 5 અને 6 સ્વાધ્યાય દાખલા નંબર 10, 29, 31, 32 હેતુલક્ષી તેમજ એમસીક્યુ બધા જ કરવા. યુનિટ 3, પ્રશ્ન 1, અંદાજપત્રક દ્વારા અંકુશ એટલે શું સમજાવો. પ્રશ્ન 2, બજેટરી અંકુશના ફાયદા ગેરફાયદા અથવા તો મર્યાદાઓ, એમ ફાયદા મર્યાદાઓ જણાવો. પ્રશ્ન 3, બજેટરી અંકુશનો અર્થ સમજાવી તેના લક્ષણ જણાવો. પ્રશ્ન 4, પરિવર્તનશીલ અંદાજપત્રકના ફાયદા જણાવો. ટૂંક નોંધ લખો. પરિવર્તનશીલ અંદાજપત્રક હેતુલક્ષી તેમજ એમસીક્યુ બધા જ કરવા. ઉદાહરણ 4, 5, 6 અને સ્વાધ્યાય દાખલા નંબર 10, 11, 12, 15, 31 અગત્યના છે. યુનિટ 4, સીમાંતર પડતર પદ્ધતિના ફાયદા મર્યાદા જણાવો. પ્રશ્ન 2, સીમાંતર પડતર પદ્ધતિમાં ચાવીરૂપ પરિબળ એટલે શું સમજાવો. પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો. સલામતી ગાળો 1, નફા જથ્થાનો ગુણોત્તર 2, સમતૂર વિશ્લેષણની ઉપયોગિતા 3 આ ટૂંક નોંધ છે. પ્લસ હેતુલક્ષી તેમજ એમસીક્યુ બધા જ કરવા. ઉદાહરણ નંબર 8, 9, 11, 16 અગત્યના. સ્વાધ્યાયના દાખલા 5, 6, 10, 12, 35, 39, 55 થાય એટલા એમાંથી કરવા. બરાબર છે મિત્રો. તો આ 4 યુનિટના તમે થિયરિકલ અને દાખલાના જો કરી જશો તો જેમાં દાખલો ફરજિયાત છે ના અથવામાં તમારે થિયરી કરવાની. થિયરી આ જ આવશે એટલે બરાબર થિયરી કરી નાખજો. બેસ્ટ ઓફ લક ઓલ માય ડિયર સ્ટુડન્ટ. થેન્ક યુ. જય સિયારામ.